હેલો ગાઈસ, કેમ છો? મજામાં જશો. મારા ત્રીજા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે જઈ છીએ વાડીએ. તમે જોઈ શકો છો વ્યૂ. ચાલો જઈએ વાડીએ. વ્યૂ જો, આજે વરસાદ જેવું વાતાવરણ છે. એક ઝાપટું તો આવી ગયું છે. જોઈ શકો છો. તો ચાલો વાડીએ જઈએ. તો ગાઈસ, આપણે વાડી પાસેનો વ્યૂ તમને બતાડું. મંદિર છે હનુમાન દાદાનું, જોઈ શકો છો. સામે રહ્યું હનુમાન દાદાનું મંદિર છે. આ આપણી વાડીનો નજારો છે. કેમ બાકી ગિરનાર જેવું લાગે ને? અહીંયા પાણી આવે છે, એ પણ તમને બતાડું. વ્લોગમાં બન્યા રહેજો ઠેઠ સુધી. અને આ ગાઈસ, મને એક વાત યાદ આવે છે. હું વ્લોગ હિન્દીમાં બનાવું કે ગુજરાતીમાં, તે કોમેન્ટમાં જરૂર શેર કરી દીજો, લખી દીજો. અને મારા વિડીયોને લાઈક કરજો. કોમેન્ટમાં થોડુંક જણાવી દીજો કે હિન્દીમાં બનાવું કે ગુજરાતીમાં. અત્યારે પાણી તો બંધ થઈ ગયું છે, થોડું આવતું હશે. વ્લોગમાં બની રહેજો, બતાડું. જોઈ શકો છો, અત્યારે તો બંધ થઈ ગયું. જોઈ શકો છો, ઝરણા જેવું જ જાય છે ને. તો ચાલો ગાઈસ, આપણે વાડીએ જઈને વ્લોગ પાછો ઉતારીએ. બન્યા રહેજો. હવે વાડીએ જઈને વ્લોગ ચાલુ કરીએ પાછો. ચાલો ગાઈસ, વાડીએ પહોંચી ગયો છો. આ જોઈ શકો છો આપણો કપા એ. આ આપણું ટ્રેક્ટર, આ આપણી વાડી એ. જોઈ શકો. અહીંયા આપણી આ દેખાય અડધી છે. આ જાહેર છે. આમ આપણી ભેહું ચરે છે. તો ગાઈસ, આજના વ્લોગમાં આટલું જ તે. મારો મિની વ્લોગ કેવો લાગ્યો તમે કહેજો મને. અને કોમેન્ટમાં ઓલું જણાવી દીજો, હિન્દીમાં બનાવું વ્લોગ કે ગુજરાતીમાં. તો હાલો, આજના વ્લોગમાં આટલું જ તે.